નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। રાધનપુર તાલુકાના જેતલપુરા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। ગ્રામજનોને સરકારની યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતલપુરા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં લવિંગજી સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ આ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને સરકારની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય અને તેઓ પોતાના હકો તથા અધિકારોનો લાભ મેળવી શકે તેવો રહ્યો હતો। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર, ભાવાજી ઠાકોર, સુરેશભાઈ મહાદેવભાઈ, ભેમાજી, રમેશભાઈ મકવાણા, ગોવિંદભાઈ ડેલિકેટ, જયસંગભાઈ ચૌધરી, આહિર બાબુભાઈ તથા શાળાના આચાર્ય ભાવેશભાઈ સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ તથા યોજનાઓનો લાભ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। પોલાદ ગુજરાત ન્યૂઝ પાટણ। પ્રજાના પ્રશ્નોના ન્યાય માટે ચોક્કસ તથા ઝડપી ઉકેલ આવે તે માટે સેવા સેતુ તથા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું। જન સમસ્યાઓ સ્થળો પર નિકાલ, સેવા સેતુ માં આવકનો દાખલો, રેશન કાર્ડની સેવાઓ, હાથબારના ઉતારા, વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર, આદર્શ વિદ્યા, આજે 57 જેટલી સેવાઓ ગામના આજે મળી રહે। ગુજરાત સરકાર એક જ દઈ છે કરેલી એક એવી સેવા જે રાધનપુર તાલુકાની આપણી તમામ કચેરીઓ આજે આપણા ગામમાં ઉપસ્થિત છે। ગ્રામજનોને બધી સુવિધા આજે આપણા અહીંયા ઘર આંગણે મળી રહે એવા હેતુથી માનનીય મોદી સાહેબે જે શરૂઆત કરી હતી એની અવિરત ચાલુ રાખી અને ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર પણ આજ જ્યારે કામ કરી રહી છે ત્યારે આપણા ગામમાં જ્યારે આવો કાર્યક્રમ યોજાયો હોય ત્યારે વિશેષ દરેક લોકો પોતાના કોઈ સરકારની યોજનાઓથી વંચિત ના રહી જાય એ માટે આપણે પોતે પણ પ્રયત્ન કરવા જોઈએ। આજે ખૂબ ઓછી સંખ્યામાં અરજદારો અહીંયા આપણને દેખાય છે। નિષ્ક્રિયતા આપણી જાણે આમાં છે, ગામનો દાડો છે, પણ જ્યારે સરકાર સામે ચાલીને આપણા ગામમાં આવી હોય ત્યારે આપણે વિશેષ જો બધાએ સહભાગી થઈ અને એક એકને આપણે લાવીને એમને કામ આપણું જો અહીંયા ને અહીંયા થઈ જતું હોય તો ખર્ચા બચી જાય। આવો સરકારનો હેતુ છે અને એ સેવા માટે અહીંયા બધા આવ્યા છે। ત્યારે આજના દિવસે તમામ શાખા સેવા જે આપવાના છે એમને બધાનો હું આભાર માનીશ। અસ્તુ, ભારત માતા કી જય। મજામાં સરકાર શ્રીના માધ્યમથી અહીંયા જેતલપુરા ગામે આજે લગભગ
આ 24-25 ગામોનું ક્લસ્ટર છે એનું સેવા સેતુ અહીંયા જેતલપુરા રાખેલો અને એ સેવા સેતુમાં અહીંયા આપણી વચ્ચે પધારેલા આજુબાજુથી લાભાર્થીઓ આવ્યા છે સેવાનો લાભ લેવા. પણ આપણી વચ્ચે આપણા તાલુકાના પ્રમુખ હમણાં જ વાત કરી આપણને સારી એવા ભરતભાઈ તાલુકા પ્રમુખ, મામલતદાર સાહેબ આપણી વચ્ચે છે, ટીડીઓ સાહેબ આપણી વચ્ચે, અમારા પાર્ટીના આગેવાન ભાવાભાઈ મંત્રી, રમેશભાઈ માધવભાઈ, બીજા અન્ય સરપંચ મનુભાઈ આવ્યા છે, જેતલપુરાના સરપંચ નોગાભાઈ, ખેતાભાઈ, બાબુભાઈ વાત કરી, ગોવિંદભાઈ, આ બધા અહીંયા આપની વચ્ચે જે સરકાર શ્રી સામે ચાલીને સરકારનો અભિગમ છે કે ગામ આજે ગામ જેતલપુરામાં લગભગ આ ક્લસ્ટરના ગામ 24-25 ગામોનો સરકાર શ્રી દ્વારા જે સેવા સેતુનું આયોજન કર્યું છે એ ગામ જેતલપુરામાં દરેક ડિપાર્ટમેન્ટના દરેક કર્મચારી અધિકારીઓના અહીંયા સ્ટોલ લાગેલા છે, જેથી કરીને નાના માણસોને એ તાલુકા મથકે ધક્કા ના ખાવા પડે એટલે એમના ગામમાં આવીને આજે અહીંયા એ લોકોને સવલત સુવિધા પૂરી પડી રહે એ માટે મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, બીજા અન્ય અમારા સરપંચશ્રીઓ પણ આમાં સેવા સેતુમાં જોડાયા છે અને છેવાટા ઘરનો માણસ એ લાભથી વંચિત ન રહી જાય એટલા માટે અહીંયા સેવા સેતુમાં અહીંયા આવ્યા છે આજે. અને ખૂબ જ એ સરકારશ્રીનો હું પણ ધારાસભ્ય તરીકે આભાર માનું કે આ ગામો ગામ જઈને સેવા સેતુનું કાર્ય કરી રહી છે સરકાર, એ ખૂબ સરાહનીય છે. અને એને હું પણ અપીલ કરું છું ગામવાસીઓને અને આજુબાજુના ગામોને કે આપણે સરકારશ્રીના જે લાભો છે કે આયુષ્યમાન કાર્ડ હોય કે પેન્શન યોજના હોય કે જે એવા નાના મોટા જે કાંઈ આપણા સરકારશ્રીના લાભો છે એ આપણે બધાએ સરકારશ્રીના લાભો લઈએ અને બીજાને પણ મદદરૂપ થાય એ જ અસ્તુ. આજે જેતલપુરા મુકામે સરકારશ્રી દ્વારા સેવા સેતુનો કાર્યક્રમનો રાખેલ હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન લવિંગજીભાઈ ઠાકોર, ધારાસભ્ય રાધનપુર, ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ અને અમારા તમામ ડેલિગેટોશ્રી, સરપંચશ્રીઓ. આ કાર્યક્રમમાં બધા વિભાગ દ્વારા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા તથા આધાર કાર્ડ માટે, રેશન કાર્ડ માટે, ચૂંટણી કાર્ડ, બેંકનું ખાતું ખોલવા માટે આ બધી જ કાર્યક્રમ ગોઠવેલો હતો. તો આ સેવાડાના માનવી સુધી કોઈ પણ માનવી વંચિત ના રહે સેવાથી, એ માટે સરકારશ્રી દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ જેતલપુરા મુકામે રાખેલ હતો અને બધા જ કામગીરી સારી કરેલી છે. અસ્તુ ભારત માતા.